ફેમિલી આપણે આવી ગયા છીએ બારગામમાં આવવાનું હતું તો આવી ગયા છીએ મને રજના ઘરે ને અહીંયા હે ને અમારે નાનું બચ્ચું હે ને વિલુન હે ને અમારે આવું નાનું નાનું વાછરડું હોય ને એટલે બહુ ગમે રમવું જો કુલદીપભાઈને અંતાકજી મામું. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને જો આટાને આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને આજે જવાનું છે બહાર ને અહીંયા આપણે નાસ્તો આવી ગયો છે. પડેકા આવી ગયા છે તો આપણે નાસ્તો કરીને હવે ફટાફટ બહાર જઈએ કારણ કે ટાઈમ હતો નહીં નાસ્તો ને એવું બધું ખાવા બનાવવાનો. તો પપ્પા માટે ખાલી રોટલી બનાવી દીધી છે અત્યારમાં અને આપણે જઈએ છીએ બહાર ફરવા માટે. ને અહીંયા જો પડેકા વેકાઈ આ સાઈડ અને વિશ્વાબેન કાઢ્યા. વિશ્વાબેન અમારે સાયકલ લઈને જાય ને એટલે હટ આવે જ નહીં. વિશ્વાબેન આવી ગયા હવે. વિશ્વાબેનને હે ને આજે ઘરે મૂકીને જવાના કારણ કે સ્કૂલમાં રજા પડાય નહીં એટલે વિશ્વાબેન એકલા ઘરે રહેશે દાદા હંગાત ને આપણે જઈશું બહાર. તો ફેમિલી આપણે હેડ્યા છીએ બહાર ને અહીંયા હે ને સાહેબ ગીતો ગાહે. વિશ્વાબેન હે ને આપણે મેકીને જવાના હે તો ઘરે ને ચલો આપણે હવે બહાર નીકળીએ છીએ ને વિશ્વાબેન હવે તારું મારી દોય. કુલદીપભાઈ તૈયાર થઈ ગયા? રાખું હેડો પૈસા લેવાના હો. બીજું મારા પાકીટમાંથી પૈસા લાવજે. જો આપણે જૂના લુગડા પહેર્યા, મેડમે નવા. અમે કોઈ નવા નહીં પહેરે, જૂના જ છે. જૂની જ હાડી છે તે તમારી થોડા નવા તે તમે કોને ના પાડી નવા હી છે. ફેમિલી આપણે આવી ગયા છીએ બારગામમાં આવવાનું હતું તો આવી ગયા છીએ મને રજના ઘરે ને અહીંયા હે ને અમારે કુલદીપભાઈ જો ખુલ્લામાં રમવાની એકદમ મજા આવી ગઈ છે. અને અહીંયા હે ને નાનું નાનું બટકું છે પાડી. નાનું બચ્ચું હે ને વિલુન હે ને અમારે આવું નાનું નાનું વાછરડું હોય ને એટલે બહુ ગમે રમવું જો કુલદીપભાઈને. અંતાકજી મામું કેવું નાનું બબુ આપણી ભૂરીનું હે બબુ. આપણે ચૌધરી ભેંસ હતી ને એનું બબુ હે. તો હે ને પહેલાં અમારી ભેંસ હતી ચૌધરી કરી તો એની પાડી હે આરી ને પહેલાં જ આપણે આપી દીધી હતી. હા બબુ હે ને જો ખીલકોરી આવી જો. અમારા સિટીમાં છે ને આવું બધું લોકેશન ઓછું જોવા મળે કારણ કે ગામડાનું લોકેશન તો આવું કોઈક અલગ જ હોય. તો જો કેવું મસ્ત લોકેશન હે ને ઠંડુ ઠંડુ પવન આવે ને બાજુમાં ઘટાદાર કણજી છે તો એકદમ સોયલાની આમ બેહી રહી એવું મન થાય. ને એમાં કુલદીપભાઈને પહેલાં તો છે ને મજા આવી ગઈ રમવાની. બેસા નહીં બટી ઉપર બે ને પેલી સાઈડ છે ને બધા રીંગણાના છોડ મસ્ત મજાના ઉગ્યા છે. રીંગણા ને એવું બધું આવવાની તૈયારી છે. ફૂલ બેસી ગયા છે ને જો કેટલા બધા રીંગણા ઉગ્યા છે. હા ના બેસાય બટી જો પેલું ખલખુરું આવી જો શું કરવા આવી જો મમ ખાવા આવી છે. મમ ખાવા નહીં બોલો. હેલો ફેમિલી, અમે આવી જઈએ ઘરે. મેડમને ધોઈને તૈયાર થઈ ગયા છે ને મેડમ આજ બહાર ગયા હતા. અમે બંને સાથે અમારી બેનના મોટી બેનના ઘરે તો ત્યાં ફ્રેશ થઈ ગયા અને ખાવા બનાવ્યું ને બધું કામ કર્યું ને સાહેબે આજ કશું કર્યું નથી અને ખાલી આપણે બાજ્યા હતા ખાલી બાઈક આખી. બીજું કાંઈ કામ કર્યું નથી સાહેબે. બધું થેન્ક યુ સો મચ. તમે અમને આ લાઈક ગણ્યા તો આજ બધું મેડમે જ કામ કર્યું. ખાલી આપણે બાઈક જ ચલાવ્યું. ઓકે ચેન હમી કરાય બાઈક ને બધું. હા થઈ ગયું કમ્પ્લીટ. તો બાઇકમાં થોડું પ્રોબ્લેમ થઈ ગઈ હતી તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કારણ કે અમારા કુલદીપભાઈ છે ને મેં હરેકરા ઢાલતા હોય બધું કોકરા ને એવું બધું ને એક વસ્તુ તકલીફ હોય ને એટલે બધી ભેગી આવે એટલે જસ્ટ કે આજનો વિડીયો અહીંયા ખતમ કરીએ. કાલથી નવા વિડીયોમાં નવી ઉર્જાની હંગાત કાલે પાછું મળીએ નવા બ્લોગમાં. હર હર મહાદેવ. હર હર મહાદેવ અને બાય બાય ગુડ આ નાઈટ. પાગલને હું જ સંભાળીએ બાકી કોઈની તાકાત નહીં સંભાળીએ કે શું
સાચી વાત શું સાચી વાત એમ તો કહું. બસ તો હર મહાદેવ. હર હર મહાદેવ.